મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા। હું સુરત થી બોલું છું। તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવશું ડાકોરના ગોટા। ડાકોરના ગોટા આપણે ઘેરે જ બનાવીને ખાવાના છે। મજા આવશે દહીં અને ડાકોરના ગોટા ખાવાની। તો આપણે આ 1 કપ ચણાની દાળ લીધી છે અને આ 1 ચમચી સૂકા ધાણા છે આખા। આ જીરું 1 ચમચી છે। આ તીખા છે। આ અજમા 1 ચમચી લીધા છે। આ તલ આપણે 2 ચમચી લીધા છે। આ વરિયાળી 1 ચમચી છે અને આ ખાંડ આપણે 2 ચમચી લીધી છે। લાલ મરચું છે આપણે 1 ચમચી। આદુ અને મરચી છે। આ મીઠું લીધું છે। આ મેથી આપણે થોડીક લીધી છે। આ ખાવાનો સોડા ખાર છે અને આ દહીં છે। આપણે આ ગોટા બનાવશું એમાં આ દહીં આપણે એડ કરશું અને આ દહીં આપણે સર્વ કરવા લીધું છે ગોટા સાથે ખાવાનું। ને આ તેલ આપણે તળવા માટે લીધું છે। તો હવે આપણે આ બધો મસાલો ખાંડી લેશું। તો આપણે આ સૂકા ધાણા છે એ નાખશું અને આ જીરું છે એ નાખશું। આ વરિયાળી નાખશું। આ તીખા નાખશું અને આ અજમા નાખશું અને આ તલ નાખશું। તો આપણે આ બધું ખાંડી લેશું। આપણે આને બહુ હાવ આમ ઝીણું નથી ખાંડવાનું, આને આપણે અધકચરું જ ખાંડવાનું છે। તો આ મસાલો આપણો ખંડાઈ ગયો છે। તો આપણે આને આમાં કાઢી લેશું। આ રીતે આવો જ ખાંડવાનો છે આપણે। તો આપણે આ દાળ શેકી લેશું। તો આપણે આ ગેસ ચાલુ કરશું। તો આ કઢાઈ મૂકશું, એમાં આપણે આ દાળ નાખશું। આ તો દાળ આપણી શેકાઈ ગઈ છે। તો હવે આપણે ગેસ બંધ કરશું અને એમાં આપણે કાઢી લઈશું આમાં। તો આ દાળ હવે આપણે પીસી લેશું। આ મિક્સર જાર છે એમાં આપણે દાળ નાખશું। આપણે 2 વાર પીસી લેશું, અડધી અડધી। તો આપણે હવે જોઈ લેશું। આ ભાઈ પીસાણી છે આપણે। તો હવે આને સાળી લેશું આપણે। તો આ હવે જે આ જાડું નીકળ્યું એને આપણે પાછું આમાં મિક્સર જારમાં નાખશું અને આ દાળ નાખી દેશું। તો આપણે હવે આ બધું પીસી લેશું। આ તો આપણે હવે જોઈ લેશું પીસાઈ ગયું છે। તો આ દાળ આપણે બધી પીસી લીધી છે। તો આ દહીં છે એમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને આ જે મસાલો બનાવ્યો એ મસાલો આપણે નાખી દેશું, આમાં એડ કરી દેશું અને આપણે આખા તલ નાખશું થોડા અને આપણે આ લાલ મરચું નાખશું અને આદુ અને મરચી નાખશું આપણે અને થોડીક હળદર નાખશું અને આપણે આ ખાંડ નાખશું
અને આ અજમા છે આખા ઈ નાખશું. તો હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું. તો આ મસાલો આપણો બધો કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે એમાં તેલ નાખશું થોડુંક. અને આપણે આ બધું મિક્સ કરી દઈશું. તો હવે આ લોટ છે એની અંદર આપણે આ મસાલો નાખશું. તો હવે આપણે આ મિક્સ કરશું. અને આપણે આ થોડી મેથી નાખશું. લીલી મેથીની ભાજી છે એ નાખશું આપણે થોડી. આ પાણી નાખશું. તો આપણે આ તૈયાર થઈ ગયો છે. અને આ લોટ બેગ થોડોક કકરો છે જાડો, એટલે આપણે આને ઘડીક 10 મિનિટ આપણે ઢાંકીને મૂકી દઈશું. એટલે આ જે જાડો લોટ છે એ બધો બરાબર પલળી જાય એમ. તો આપણે હવે આને ઢાંકી દઈશું. તો આપણે હવે આ તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો ગેસ ચાલુ કરશું ને આ તેલ આપણે મૂકશું. આ તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ જોઈ લઈશું. તો આ લોટ આપણો પલળી ગયો છે. તો હવે આપણે આમાં સોડા ખાર નાખશું. અને આ લીંબુ છે એ નાખશું આપણે. અને આ તેલ ગરમ છે એ આપણે નાખશું આમાં. હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ ગોટા બનાવી લેશું. આપણે થોડોક પાણી વાળો હાથ કરવાનો છે. અને આ રીતે આપણે મૂકવાના છે. આ ગોટા અને દહીં ખાવાની પણ બહુ મજા આવે છે એમ. ગરમ ગરમ ગોટા અને દહીં. તો તમે પણ આ રીતે ટ્રાય મારજો. આ ગોટા બનાવજો અને ખાજો. તમને મજા આવશે ખાવાની એમ. આ ગોટા ભાળી અને ખાવાનું પણ આપણને મન થઈ જાય એવા ગોટા બને છે આ. તો આપણે હવે તળાઈ ગયા છે, આને કાઢી લેશું બહાર. તો આપણે હવે આ ગોટા બધાય બનાવી લેશું. તો આ ગોટા આપણા તળાઈ ગયા છે. તો હવે ગેસ બંધ કરશું અને આને આપણે કાઢી લેશું. પોસા પોસા રૂ જેવા બન્યા પણ વાહ, ભાળીને મોઢામાં પાણી આવી જાય એવા ગોટા બન્યા. તો આપણે સર્વ કરશું. તો આપણે આ દહીં સર્વ કરશું અને આ ગોટા સર્વ કરશું.
અને આ મરચાં સર્વ કરશું. અને આ ગોટો આપણે જોઈશું એકદમ પોસા પરફેક્ટ પોસા. દહીં અને ગોટા ખાવાની પણ બહુ મજા આવશે એમ. તો તમે જરૂરથી આ ડાકોરના ગોટા ઘેરે બનાવજો અને ખાજો. તો તૈયાર છે આપણા ડાકોરના ગોટા. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા ડાકોરના ગોટા.